નમસ્કાર. ચાલો આજે એકાઉન્ટન્સીના એક એવા ટોપિકને સમજીએ જે ખૂબ જ મહત્વનો છે. નવા ભાગીદારના પ્રવેશ પરનો 8 ગુણનો મોટો દાખલો. ઘણાને આ અઘરો લાગે છે, પણ આજે આપણે એને એકદમ સહેલો બનાવી દઈશું. ઘણા વિદ્યાર્થીઓને આ દાખલો જોઈને જ થોડી ગભરામણ થતી હોય છે. જો એવી મૂંઝવણ થતી હોય તો એ સામાન્ય વાત છે, પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ આખી ગૂંચવણને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલી નાખીશું. તો આ છે આપણો આજનો પ્લાન. આપણે આ 6 મુદ્દાઓને એક પછી એક સમજીશું અને આખા દાખલા પર પકડ મજબૂત કરીશું. આ છે આપણું આજનું બ્રહ્માસ્ત્ર, આપણું સુપરમંત્ર. બસ આ એક વાક્ય મગજમાં બરાબર ફિટ કરી લો. આખા દાખલામાં મોટાભાગની સમસ્યાઓ આ એક વાક્યથી જ ઉકેલાઈ જશે. આપણે આને વારંવાર યાદ કરતા રહીશું. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખો કોન્સેપ્ટ છે શું. જુઓ, આ બિલકુલ એવું છે કે જાણે કોઈ ક્લબમાં નવો મેમ્બર આવે. ક્લબની જે જૂની બચત હોય, એટલે કે આપણી પેઢીની અનામતો, એના પર ફક્ત જૂના મેમ્બર્સનો જ હક હોય, અને નવો મેમ્બર જ્યારે આવે ત્યારે એને એક એન્ટ્રી ફી આપવી પડે, જેને આપણે અહીં પાઘડી કહીએ છીએ. કોઈ પણ દાખલો હાથમાં આવે એટલે સૌથી પહેલું કામ કરવાનું છે ત્યાગના પ્રમાણની ગણતરી. આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. કેમ? કારણ કે નવો ભાગીદાર જે પાઘડી લઈને આવે છે એ જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવી એ આના પરથી જ નક્કી થાય છે. તો આ ત્યાગનું પ્રમાણ છે શું? નામ પરથી જ ખબર પડી જાય નહીં? જ્યારે કોઈ નવો વ્યક્તિ આવે ત્યારે જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી થોડો હિસ્સો એના માટે ત્યાગ કરવો પડે છે. બસ આ જે ભાગ જતો કરે એનું પ્રમાણ એટલે ત્યાગનું પ્રમાણ. અને સૂત્ર તો એકદમ સીધું છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને હવે આવે છે એક ગોલ્ડન રૂલ. આ નિયમ યાદ રાખી લેજો, પરીક્ષામાં બહુ જ કામ લાગશે. જો દાખલામાં ત્યાગ વિશે કશું જ ન કહ્યું હોય તો કોઈ ગણતરી કરવાની મહેનત નહીં કરવાની. જે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એને જ ત્યાગનું પ્રમાણ ગણી લેવાનું. કેટલો બધો સમય બચી જાય, ખરું ને? ચાલો હવે વાત કરીએ પાઘડીની. અહીંયા એક વાત ખાસ સમજવાની છે. દાખલામાં 2 પ્રકારની પાઘડી હોઈ શકે છે, એક જૂની અને એક નવી. અને આ બંનેની હિસાબી અસર એટલે કે ટ્રીટમેન્ટ બિલકુલ અલગ અલગ રીતે થાય છે. આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જે પાઘડી પાકા સરવૈયામાં પહેલેથી જ છે એ જૂની પાઘડી છે. એને જૂના ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં માંડી વાળો. અને જે પાઘડી નવો ભાગીદાર રોકડમાં લાવે છે એ નવી પાઘડી છે. એને ત્યાગ કરનાર ભાગીદારોને એમના ત્યાગના પ્રમાણમાં વહેંચી આપો. ફરીથી આપણો મંત્ર યાદ આવ્યો? જૂનું બધું જૂના પ્રમાણમાં, નવી પાઘડી ત્યાગના પ્રમાણમાં. હવે નવો મહેમાન પેઢીમાં જોડાય એ પહેલાં પેઢીની અત્યાર સુધીની જે પણ બચત છે, જે પણ ભેગો થયેલો નફો છે, એ બધું કોનો કહેવાય? સ્વાભાવિક છે કે જૂના ભાગીદારોનો. એટલે આ બધું જ જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવું પડે. એ એમનો હક છે. પાકા સરવૈયામાં આવી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. જેટલી પણ સારી વસ્તુઓ છે, જેમ કે સામાન્ય અનામત, નફો વગેરે, એ બધી જૂના ભાગીદારોની કમાણી છે, એટલે એમના મૂડી ખાતે જમા કરી દો. અને જે નુકસાન કે માંડી વાળવાના ખર્ચા છે એને એમના મૂડી ખાતેથી ઉધાર કરી દો. અને હા, કયા પ્રમાણમાં? બરાબર, જૂના પ્રમાણમાં. અહીંયા એક બહુ મોટી ભૂલ થઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. દરેક ભંડોળ વહેંચવા માટે નથી હોતું. પ્રોવિડન્ટ ફંડ કે કારીગર નફાભાગ ભંડોળ આ પૈસા ભાગીદારોના નથી, પણ કર્મચારીઓના છે. આ તો પેઢીનું દેવું છે, એક જવાબદારી છે, એટલે એને ભૂલથી પણ વહેંચી ન દેતા. હવે વિચારો કે પેઢી પાસે 5-10 વર્ષ જૂની કોઈ જમીન છે. શું એની કિંમત આજે પણ એટલી જ હશે? ના, વધી ગઈ હશે. તો એ વધારાનો ફાયદો કોને મળવો જોઈએ? જૂના ભાગીદારોને, ખરું ને? બસ આ જ કારણોસર નવા ભાગીદારના પ્રવેશ વખતે બધી મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નિયમ એકદમ સિમ્પલ છે. જો પેઢીને કોઈ પણ રીતે નુકસાન થાય, જેમ કે મિલકતની કિંમત ઘટે, તો એને ઉધાર બાજુ લખો. અને જો કોઈ પણ રીતે ફાયદો થાય, જેમ કે મિલકતની કિંમત વધે, તો એને જમા બાજુ લખો. બસ આટલું જ છે. અને હવે સૌથી છેલ્લી વાત, આ બધી ગણતરી પછી પુનઃમૂલ્યાંકન ખાતામાં જે પણ નફો કે નુકસાન આવે એ કોને મળશે? અગેન, એ ફક્ત અને ફક્ત જૂના ભાગીદારોને જ મળશે, એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં. નવા ભાગીદારનો આમાં કોઈ હિસ્સો નથી. સરસ. તો આપણે દાખલાના બધા જ જરૂરી ટુકડાઓ સમજી લીધા છે.
હવે આ બધાને જોડીને આખો દાખલો કેવી રીતે ગણવો એનો એકદમ ક્લિયર કટ એક્શન પ્લાન જોઈએ. બસ પરીક્ષામાં આ જ ક્રમ પકડી રાખવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો ભૂલ થવાનો કોઈ અવકાશ જ નથી. પહેલાં ત્યાગનું પ્રમાણ, પછી જૂની વસ્તુઓની વહેંચણી, પછી પુનઃમૂલ્યાંકન અને છેલ્લે નવા ભાગીદારની એન્ટ્રી, એકદમ વ્યવસ્થિત. તો ચાલો જતા પહેલાં એકવાર ફરીથી આપણા આ સુપર મંત્રને યાદ કરી લઈએ. આ એક જ વાક્ય આખા દાખલાનો સાર છે. જૂની બધી જ વસ્તુઓ જૂના ભાગીદારો માટે, જૂના પ્રમાણમાં, અને નવી પાઘડીનો હક ત્યાગ કરનારનો ત્યાગના પ્રમાણમાં. આટલી સ્પષ્ટ સમજ અને આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ પછી મને પૂરો વિશ્વાસ છે કે હવે 8 ગુણના આ દાખલાથી ડર નહીં લાગે. હવે એ 8 ગુણ પાક્કા સમજો.